હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 8 તરફ. કાલે આપણે જે ટોપિક જોયો હતો, બરાબર, કણાભ સૂત્ર, આપણી જે અંગિકા છે, આપણે નવી શરૂઆત કરી હતી. કઈ રીતના નવી શરૂઆત? કેમ કે આપણે અંતઃપટલ તંત્રનો જે ભાગ હતા, જે અંગિકાઓ છે, ઓર્ગેનલ્સ, એ બધી જ આપણે શું કરી દીધી છે? ઓલરેડી કમ્પ્લીટ કરી દીધી છે. આઈ હોપ સો કે તમને એની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હશે નહીં. એના રિલેટેડ એમસીક્યુ મેક્સિમમ સોલ્વ કરવાની ટ્રાય કરજો. હવે જે આપણે આગળ વધી ગયા હતા, એ કયો ટોપિક હતો? મીન્સ કી અંગિકા હતી? કણાભ સૂત્ર. કઈ છે? કણાભ સૂત્ર. ભૂલતા નહીં આ વસ્તુને. કણાભ સૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા. અને તમારા માટે નવું પણ નથી, કેમ કે મેં ઓલરેડી તમને ઘણું બધું સમજાવી દીધું છે. રિવાઇઝ કરી લઈએ છોકરાઓ માઇટોકોન્ડ્રિયાને. યસ, વારે તમને એક અભિરંજિતનું નામ પણ આપવાનું છે. તમને બધાને ગોતી લીધું હશે, પણ તમને તેમ છતાં પણ કહી દઈશ, તમે લોકો ચેક કરી લેજો. શું કીધું હતું એની અંદર મેં તમને? કે જ્યારે તમારે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભ સૂત્રને જોવા હોય તો તમે એને ચોક્કસ પ્રકારના અભિરંજક વડે અભિરંજિત નહીં કરો ત્યાં સુધી તમે એને જોઈ શકશો નહીં. શું? એને જોઈ શકશો નહીં. ચલો, તો આવ્યું જ છે રસ્તામાં, તો સાથે સાથે જ લઈએ. કયું અભિરંજક હશે? જેનસ ગ્રીન. કયું અભિરંજક છે? જેનસ ગ્રીન. લખી નાખજો, જોઈ લેજો. તમે સાચા હોય તો વેરી ગુડ એવરીવન. ઓકે, જેનસ ગ્રીન નામનું એક અભિરંજક છે, જેના વડે જો આપણી માઇટોકોન્ડ્રિયાને અભિરંજિત કરવામાં આવે તો ઇઝીલી શું થઈ શકે છે? અભિરંજિત થઈ શકે છે. ડન. આગળ વધીએ. ચલો, હવે એ એવું કહેવામાં માગે છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો કણાભ સૂત્ર છે, એની અંદર એની સંખ્યા કે શું? એની સંખ્યા કે એના આકારમાં શું હોઈ શકે છે? વિવિધતા. એની આકારની વાત કરી હતી, કેવી કીધી મેં? રકાબી આકાર અને નળાકાર, રાઈટ. પછી જ્યારે તમે એના કીધું કે સંખ્યા બધામાં અલગ અલગ હશે, એનું કારણ શું છે? તો કે દ્વૈધાર્મિક પ્રક્રિયાઓ બધાની કેવી હશે? અલગ અલગ હશે. એ પણ ક્લિયર થઈ ગયું. કેટલા સ્તરની વાત કરી હતી? તો કે આપણે દ્વિસ્તરની વાત કરી હતી. હા, એની પહેલા આપણે કદ રચનાની વાત કરવાની હતી, કદની. તો એની જે લંબાઈની વાત કરીએ તો લંબાઈ કેટલી કીધી હતી આપણે? લંબાઈ કેટલી કીધી હતી? 1 to 4.1 માઇક્રોમીટર. પણ જ્યારે એનો વ્યાસની વાત કરી હતી 0.221 માઇક્રોમીટર. સરેરાશ કેટલું કીધું હતું? 0.5 માઇક્રોમીટર. ડન એવરીવન. ચલો, હજી વધારે આગળ વધીએ. બે સ્તરની વાત કરી હતી, બાહ્ય સ્તર અને અંતઃ સ્તર. સૌથી પહેલા આપણે જો બાહ્ય સ્તરની વાત કરીએ તો સૌથી બહારની તરફ આવેલું સ્તર એટલે કયું સ્તર થશે? બાહ્ય સ્તર. સૌથી બહાર આકૃતિ છે ને એમાં મેઇન છે, બરાબર છે. તમને જો આકૃતિ આવડતી હશે, તેની અંદર લેબલ કરેલા ભાગ, એટલે તમને બધું સમજાઈ જશે. સૌથી બહારના ભાગમાં આવેલું સ્તર બાહ્ય સ્તર, સળંગ સ્તર. ડન. પછી અંદરની તરફ આવેલું સ્તર છે એ પ્રવર્ધમય સ્તર છે, અને અંતઃ સ્તર કહેવાય. એની ઉપર આવેલા જે આ પ્રવર્ધો છે, વળાંકો છે, ગળીઓ છે, એને શું કહેવામાં આવે છે? ક્રિસ્ટી. પણ આની આવી રચના છે, બરાબર, એના આધારે કણાભ સૂત્રને કક્ષમાં વેચી દીધું. ની કક્ષ કેટલા હતા? 2 કક્ષ હતા. મેં તમને કાલે રિવિઝન કરાવ્યું હતું, આજે કરાવું છું, કારણ કે તમને બાય એની હાવ આવડતું હોવું જોઈએ. પછી તમે ભણ્યા હતા કે અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ, એવા આપણે કે 2 ભાગ પાડી દીધા હતા. કેટલા ભાગ પાડી દીધા હતા? 2 ભાગ, અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ. તો સૌથી શરૂઆત કરીએ આપણે પહેલા બાહ્ય કક્ષથી. તો કોને કહેવાય બાહ્ય કક્ષ? તો સમજો, બાહ્ય પટલ અને અંતઃપટલ. બાહ્ય પટલ અને અંતઃપટલ વચ્ચે શું આવેલી છે? અવકાશ, જગ્યા, ખાલી જગ્યા આવેલી છે, અને શું કહેવાય? બાહ્ય કક્ષ. શું કહેવામાં આવે છે એને? બાહ્ય કક્ષ. ડન એવરીવન. ઓકે. એને પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ પણ કહેવામાં આવે. પરિકણાભ સૂત્રીય અવકાશ. તમને ખાલી કોની વાત કરું છું? બાહ્ય કક્ષની વાત કરું છું. પરિકણાભ સૂત્રીય અવકાશ. તમારે લખો તો ક્યાંક લખી નાખજો. પીએમસી, પેરી માઇટોકોન્ડ્રિયલ સીએસપીએમ, એસસી ને એસ, પીએમએસ સ્પેસ. પીએમએસ એટલે શું? પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ. ડન એવરીવન. પછી વાત કરી હતી આપણે કે અંતઃપટલથી અંદરની તરફ આવેલો અવકાશ, અથવા જે અવકાશને અંતઃપટલ દ્વારા ઘેરાયેલો હોય, એને શું કહેવામાં આવે છે? અંતઃકક્ષ. એને શું કહેવામાં આવે? અંતઃકક્ષ. સમજાય છે? બરાબર. અને અંતઃકક્ષ છે એને શું કહેવામાં આવે? આધારક કે મેટ્રિક્સ. કે મેટ્રિક્સ. ડન એવરીવન. આટલું બધું બધાને સમજી ગયું? સારું, ચલો આપણે આગળ વધીએ હવે.
ચલો હવે આપણે શું કહીએ છીએ, આ બંને સ્તરમાં તમારે કન્ટિન્યુટીમાં જ જવાનું છે. આ બંને સ્તરમાં ચોક્કસ પ્રકારના શું આવેલા હોય છે, ઉત્સેચકો આવેલા હોય છે. બંને સ્તરમાં ચોક્કસ પ્રકારના શું આવેલા હોય છે, ઉત્સેચકો આવેલા હોય છે. બરાબર છે, આટલું ક્લિયર થઈ ગયું. બંને સ્તરમાં ચોક્કસ પ્રકારના ઉત્સેચકો આવેલા છે. તેમાં આધારક હું છે ને બે નામ લખી દઉં જેથી કરીને તમે જ્યારે વાંચતા હોય ને ત્યારે તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. આધારક એટલે તમે એનું બીજું નામ શું આપ્યું હતું, અંતઃકક્ષ, અને હજી એક નામ આપ્યું હતું કયું, મેટ્રિક્સ. મેટ્રિક્સમાં શું આવેલું છે તો કે વલયાકાર ડીએનએ. શું આવેલું છે, વલયાકાર ડીએનએ. આ ઉપરાંત શું આવેલા છે, આરએનએ. વલયાકાર ડીએનએ, આરએનએ અને 70S. આપણે કાઉન્સ નથી રાખીએ, સાચું જ રાખીએ. 70S પ્રકારના શું આવેલા છે, રિબોઝોમ. પ્રકારના શું આવેલા છે, રિબોઝોમ આવેલા હોય છે. જો તમને પાછું કન્ફ્યુઝન કદાચ થઈ શકે. એક તો તમે પહેલા એ જોઈ લો કે ઉત્સેચકો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારું 14મું ચેપ્ટર ભણશો ત્યારે તમને ખબર પડશે, બરાબર, કે કણાભસૂત્ર શું ચીજ છે. કણાભસૂત્રની અંદર કેટલી કોમ્પ્લિકેટ જટિલ પ્રોસેસ થાય છે, બરાબર છે. તો શું કહે છે કે બંને સ્તર છે એની પાસે ચોક્કસ પ્રકારના ઉત્સેચકો તો છે જ, પણ આ સિવાય આધારક છે, જે અંતઃકક્ષ છે, જે મેટ્રિક છે, એની પાસે શું આવેલું છે, એક તો ઉત્સેચકો પ્લસ વલયાકાર ડીએનએ. શું આવેલું છે, પ્લસ વલયાકાર ડીએનએ. આ ઉપરાંત શું આવેલું છે, આરએનએ. અને આ ઉપરાંત શું આવેલા છે, રિબોઝોમ. પણ એ રિબોઝોમ અહીંયા તમારા માટે કન્ફ્યુઝિંગ બની શકે. કયા પ્રકારના છે, એમસીક્યુ માટે યાદ રાખજો, 70S પ્રકારના રાઇબોઝોમ્સ છે. હવે તમે મગજમાં રાખજો કે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ હશે એની અંદર 80S પ્રકારના, આપણી પાસે ક્યાં છે, 80S પ્રકારના રાઇબોઝોમ્સ છે. કયા પ્રકારના છે, 80S પ્રકારના રાઇબોઝોમ છે. પરંતુ તો આ અંગિકા પણ ક્યાં હતી, કોષ કેન્દ્રીયમાં આવેલી હોય. તમે પ્રશ્ન પૂછશો ને, સુકોષ કેન્દ્રીય કોષ છે તો એની અંદર પણ ક્યાં હોવા જોઈએ, 80S પ્રકારના રાઇબોઝોમ હોવા જોઈએ. પણ આવું હોતું નથી. 80S પ્રકારના રાઇબોઝોમ હોય પણ તમારે રાઇબોઝોમ્સનું તમે યાદ કરો તો ક્યાં કઈ જગ્યાએ મેં 4 જગ્યાના નામ આપ્યા હતા. કોષરસમાં છૂટાછવાયા મુક્ત, કણિકામય અંતઃકોષરસ ઝાડ ઉપર, એક તમે કણાભસૂત્રનું કીધું હતું તો ને અહીં આવી ગયા. કણાભસૂત્રના આધારકમાં શું આવેલા હોય, રિબોઝોમ. અને હજી આપણે એક આના પછીની જે અંગિકા ભણવાના છીએ, હરિતકણ. કઈ, હરિતકણની અંદર પણ શું આવેલું હોય છે, રાઇબોઝોમ્સ. પણ જે કોષરસમાં આવેલા છે એ રિબોઝોમ કેવા છે, 80S પ્રકારના કોષરસમાં આવેલા છે. ઉપરાંતમાં અંતઃકોષરસ ઝાડ ઉપર આવેલા છે ને એ પણ કયા પ્રકારના છે, 80S પ્રકારના. પરંતુ કણાભસૂત્ર અને હરિતકણ કે નીલકણની અંદર આવેલા રાઇબોઝોમ્સ છે એ કયા પ્રકારના છે, 70S પ્રકારના. તમે લોકો જ્યારે બહુ કે આગળ વધશો ને ત્યારે તમારે માઇટોકોન્ડ્રિયલ ડીએનએ કાઢવાનું રહેશે. એક તો તમારા માટે બહુ નવું આ છે કે ડીએનએ અને આરએનએ બધી વસ્તુ તમે ક્યાં ભણ્યા છો, કોષ કેન્દ્રની અંદર હોય, બરાબર. પણ તમે જ્યારે અમુક રિસર્ચ કરતા, હું ખુદ મારી જ વાત કરું, મેં ખુદ જ્યારે માસ્ટર ડિગ્રી કરી ત્યારે અમુક રિસર્ચ અમારે કરવાના હોય, બરાબર. તો અમે લોકોએ ખુદ શું કર્યું છે કે વનસ્પતિ લીધી હોય, વનસ્પતિના અંદર અમે શું, સ્પિનેચ, પાલકની ભાજી, બરાબર, એની ઉપર અમે અમુક પ્રેક્ટિકલ્સ કર્યા હોય તો અમે એનું ડીએનએ હોય એ પણ અમે શું કર્યું છે, કાઢ્યું હોય. માઇટોકોન્ડ્રિયલ ડીએનએ કહેવાય એને,
બરાબર, આ પ્રેક્ટિકલ કરી શકો તમે, પણ જો તમે કયા ટાઈપનું ટોપિક ફ્યુચરમાં ચૂઝ કરો છો. મારે બાયોટેકનોલોજી હતું તો મારે હંમેશા ડીએનએ આરએનએ જનીન સાથે જ કામ કરવાનું હતું, રાઈટ, એટલા માટેની આ વાત છે. પણ વલયાકાર ડીએનએ, આપણે એ સ્ટોરીમાં નથી જતા. વલયાકાર ડીએનએ આરએનએ અને 70S પ્રકારના તમે યાદ રાખજો, કેમ કે તમને આ વસ્તુ પણ પૂછાઈ શકે. શું આવેલા છે? અંતઃકક્ષ મેટ્રિક્સમાં આવેલું હોય છે. આ ઉપરાંત જ્યારે આપણે ક્રિસ્ટીની વાત કરતા હોઈએ, ક્રિસ્ટીમાં એટલે તમને યાદ છે ને ક્રિસ્ટી, બરાબર, અંતઃસ્તર છે એના જે પ્રવર્ધ છે, અંતઃસ્તરના શું આવેલા છે? જે પ્રવર્ધ છે એને આપણે શું નામ આપ્યું હતું? ક્રિસ્ટી. તો ક્રિસ્ટીમાં F1 શું આવેલી હોય છે? કણિકાઓ. કઈ કણિકાઓ આવેલી હોય છે છોકરાઓ? F1 કણિકાઓ આવેલી હોય છે. ભલે ઓછું થાય, ધી બેસ્ટ આપો તમારું. બિલકુલ જરૂરી નથી કે તમે લેન્ધી હોય બધું કરવા જ માંડો કરો છો, ના, કઈ વાંધો નહીં, ભલે ઓછું થાય, ભલે 5 લીટી થાય, બેસ્ટ આપો. આ વસ્તુ સમજાઈ ગઈ કે આધારકમાં શું છે. હવે જાઓ ક્રિસ્ટીમાં શું છે. તો ક્રિસ્ટીની અંદર શું આવેલું છે? F1 કણિકાઓ, બરાબર, જેમાં એટલે કે ક્રિસ્ટીમાં જેમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. કઈ પ્રક્રિયા? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થઈ ને શું થાય છે? એટીપી નિર્માણ થાય છે. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થઈને શું થાય છે? એટીપીનું શું થાય છે? નિર્માણ થાય છે. આ વસ્તુ સમજાણી તમને કે ન સમજાણી? તો શું થાય છે? આખી આ પ્રોસેસ છે એની અંદર યાદ રાખજો ક્રેબ્સ ચક્ર થાય. તમને એમ થાય કે મેડમ આ ક્યાં પહોંચી ગયા આપણે, કેટલું અઘરું, પણ નહીં લાગે. 14મું ચેપ્ટર આપણે ભણવાના જ છીએ, એની અંદર આવશે જ કે આપણે 38 એકચ્યુઅલી છે ને, જો સમજો, ગ્લુકોઝ આપણે જે ખોરાક ખાધો ને એમાંથી શું બનશે? ગ્લુકોઝ. અને ગ્લુકોઝમાંથી આપણે શું કરવાનું છે? આપણે જારક શ્વસન કરી 38 એટીપી, અને અહીંયાથી અહીંયા પહોંચવાનું ને, એટલે તમારું 14મું ચેપ્ટર. હું તમને છે ને કન્ફ્યુઝ નથી કરતી, હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું. તો આપણી જે 38 એટીપી બને છે ને એ ક્યાં બને? કણાભ સૂત્રમાં. ક્યાં બને? કણાભ સૂત્રમાં. તો એની અંદર ઘણા બધા પાર્ટ પડતા હોય. પહેલા પાયરુવિક એસિડ બને એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ નામની એક પ્રક્રિયા થાય છે, જેની પૂરી થઈને પછી જ તમારું શું બનશે? એટીપીનું નિર્માણ થાય છે. શું થાય છે? એટીપીનું શું થાય છે? નિર્માણ થાય છે. તમારે અહીંયા આ ન લખવું હોય તોય ડાયરેક્ટ આમ લખી નાખો. કણાભ સૂત્રમાં, કણાભ સૂત્રમાં કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને કદાચ પૂછો તો મેડમ આ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા એટલે શું થાય? તો અહીંયા ફોસ્ફેટ ઉમેરાતા હોય. તમે એટીપીનું ફૂલ ફોર્મ ફાઇન્ડ આઉટ કરો. એનો સાઇન ટ્રાઇફોસ્ફેટ. ટ્રાઇ મીન્સ કે 3 અને ફોસ્ફેટ એટલે ફોસ્ફેટ. તો ફોસ્ફેટના મોલેક્યુલ એડ થાય તો ફોસ્ફોરીકરણ. વિફોસ્ફોરીકરણ તો શું થાય? ફોસ્ફેટ દૂર થાય. જો આપણે એક ટર્મ સમજીએ, કાર્બોક્સિલેશન તો કાર્બન એડ થાય, ડીકાર્બોક્સિલેશન તો કાર્બન દૂર થાય, હાઇડ્રેશન તો હાઇડ્રોજન ઉમેરાય, ડિહાઇડ્રેશન તો હાઇડ્રોજન દૂર થાય. જો ડી આવતું હોય એનો મતલબ કે કાંઈક વસ્તુ દૂર થાય છે. તો અહીંયા ફોસ્ફોરીકરણની પ્રક્રિયા છે, ફોસ્ફેટ એડ થાય છે. પણ અહીંયા ઓક્સિડેટિવ કીધું છે તો ઇમ્પોર્ટન્ટ કોનું છે? ઓક્સિજનનું, ઓક્સિડેશનની પ્રક્રિયાનું. બરાબર છે? તો એ થોડુંક ડિટેલમાં થશે, પણ આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે એટીપીનું નિર્માણ ક્યાં થાય? કણાભ સૂત્રમાં. આમ કણાભ સૂત્ર એ જારક શ્વસન માટેનું, આમ કણાભ સૂત્ર એ જારક શ્વસન માટેનું શું છે? પ્રક્રિયા સ્થાન છે. શું છે? પ્રક્રિયા. જારક શ્વસનના અંતે એટીપી જ બને. આપણે ખબર છે ને, આપણે કહેતા હોય કે ઘણી વખત છે ને મને શું આવતું હોય વાત તું વિચારીને કે તમારા મગજમાં એટલી બધી ગલતફહેમીઓ અથવા થોડુંક ઓછું હોય નોલેજ એ બાબતથી બધામાંથી કે ગ્લુકોઝ એટલે શું? તો કે એનર્જી.
ગ્લુકોઝ એનર્જી છે જ નહીં. હું અત્યારે કન્ટિન્યુઅસલી બોલી રહી છું, બોલવામાં બહુ બધી એનર્જી વેસ્ટ થાય, બરાબર. તો મારા એટીપીના મોલેક્યુલ્સ વપરાશે. આપણી પાસે જે ઉર્જા છે એ ફોર્મ ઓફ એટીપી હોય, નોટ ફોર્મ ઇન ગ્લુકોઝ. ગ્લુકોઝ છે એ એક ઘટક છે કે જેમાંથી તમારું એટીપી બનવાની છે, રાઈટ. એટલે આ થોડીક નાની નાની ટર્મ્સ છે, યાદ રાખજો. જારક શ્વસન માટેનું શું છે? પ્રક્રિયા સ્થાન છે, બરાબર. જેથી જ કણાભ સૂત્રને, જેથી જ આપણે કણાભ સૂત્રને શું કહીએ છીએ? શક્તિનું ઘર, એટલે કે પાવર હાઉસ. શું કહીએ છીએ? શક્તિનું ઘર. એટલે શું કહીએ છીએ આપણે એને? પાવર હાઉસ કહેવામાં આવે છે. બરાબર, એને શું કહેવામાં આવે છે? પાવર હાઉસ કહેવામાં આવે છે. ક્લિયર એવરીવન? આગળ વધીએ. કણાભ સૂત્ર એ સ્વયં વિભાજન પામે છે, જે દ્વિભાજન પ્રકારનું વિભાજન કરે છે. શું કરે છે? દ્વિભાજન પ્રકારનું વિભાજન કરે છે. એટલે સમજો, સ્વયં વિભાજન એટલે કે નક્કી, માનો કે કોઈ વિચારે કે કોઈ એક કોષ છે એની અંદર 2 કણાભસૂત્ર છે, ટોટલ 2 કણાભસૂત્ર આવેલા છે. હવે એમાંથી બીજા 2 કોષ બનવાના છે, એક કોષમાંથી 2 કોષ. તો એના 2 કોષોમાં એના ડોટર સેલ બન્યા, બરાબર, અથવા 2ના જે બાળકોષો બને છે એ બેમાં બબે માઇટોકોન્ડ્રિયા હોવી જોઈએ ને, બેમાં બબે કણાભસૂત્ર જવા જોઈએ. માનો કે સમવિભાજનથી વિભાજન કરતું હોય તો યાદ રાખજો કે જ્યારે એના 2 કોષોમાં સરખા કણાભસૂત્રની વહેંચણી કરવી હોય તો એમાં જેના પેરેન્ટ સેલ છે ને, પિતૃકોષો પાસે કેટલા કણાભસૂત્ર હોવા જોઈએ? 4. તો આવી કોઈ કન્ડિશન હોય કે જ્યારે એને વિભાજન પામવાનું હોય ત્યારે શું પામી શકે છે? સ્વયં વિભાજન પામી શકે છે. પણ એ વિભાજન કયા પ્રકારનું હોય? દ્વિભાજન. જેમ કે બહુભાજન હોત તો એકમાંથી ઘણી બધી માઇટોકોન્ડ્રિયા બનત, પણ અહીંયા દ્વિભાજન છે. દ્વિ એટલે શું થાય? 2. એટલે માનો કે આ એક કણાભસૂત્ર છે તો એનું જ્યારે વિભાજન કોષની અંદર હો, નહીં તો તમે કાંઈ એમને પ્રોસેસ ન કરાવતા, કન્ફ્યુઝ ન થતા, હું આ વાત કરું છું કોષની અંદર જ, બરાબર. તો એમાંથી કેટલી કણાભસૂત્ર બની શકે છે? 2. એટલે આ થયું દ્વિભાજન. ડન એવરીવન? સો અહીંયા તમારી માઇટોકોન્ડ્રિયા એટલે કે તમારું કણાભસૂત્ર શું થાય છે? કમ્પ્લીટલી ઓવર થાય છે. ઓકે, તમને MCQની અંદર પૂછાઈ શકે કે જારક શ્વસન માટેનું સ્થાન હોય, એટીપી નિર્માણ થતું હોય, પાવર હાઉસ કોને કહેવાય? બરાબર. તો F1 કણિકાઓ ધરાવતી હોય એવું કોઈ પણ રીતના તમને આ કોમ્પ્લિકેટ ક્વેશ્ચન કરીને અથવા તમને ફેરવીના પ્રશ્ન પૂછાઈ શકે. તો કણાભસૂત્ર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનલ્સ ઓફ ધ અંતઃપટલ તંત્રનો જે ભાગ ન હોય તેવી, બરાબર. કેમ કે જારક શ્વસનનું કાર્ય સાથે સંકળાયેલી માત્ર કઈ અંગિકા છે? માત્ર ને માત્ર કણાભસૂત્ર. ડન. આગળ વધીએ આપણા નેક્સ્ટ ટોપિક તરફ. તો એ કયો છે? રંજક કણો. કયો છે? રંજક કણો. ચલો નેક્સ્ટ સેશન તરફ આગળ વધીએ. તો એ કયું છે? રંજક કણો. ચલો
સ્ટુડન્ટ હોય તો કે બધી જ વનસ્પતિઓ અને યુગ્લિના જેવા સજીવોમાં તે શું થાય છે? જોવા મળે છે. અહીંયા ખાસ યાદ રાખવા જેવી બાબત કઈ છે કે રંજક કણો છે અથવા એની અંદરની જે હરિતકણની વાત આપણે કરશું એ કોઈ દિવસ પ્રાણી કોષોમાં જોવા મળતા નથી. શેમાં નથી જોવા મળતા? પ્રાણી કોષોમાં. ફૂગમાં પણ નહીં જોવા મળે, કેમ કે આ પ્રકાશ સંશ્લેષણ સાથે એની અંદર જ્યારે આપણે રજકણોની અંદર આપણે વાત કરશું, 3 અલગ અલગ ભાગમાં વહેંચી દીધા હશે એની અંદર આવેલા રંજક દ્રવ્યોના આધારે, બરાબર, ત્યારે આપણે વાત કરશું કે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે, જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, રાઈટ. તો આપણે છે ફૂગ છે, અમુક આદિકોષ કેન્દ્રીયો છે, બરાબર, અમુક સાયનોબેક્ટેરિયાને બાદ બી કરી શકીએ આપણે એની અંદર. તો એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી. પણ ખાસ અહીંયા ફોકસ કરવા જેવી બાબત એ છે કે બધી જ વનસ્પતિઓ અને યુગ્લિના, બરાબર. યુગ્લિના શું છે તો તમને કહી દઉં, એક એક્ઝામ્પલ છે યુગ્લિનોઇડ્સનું, અને યુગ્લિનોઇડ્સ ઇઝ ધ પ્રોટિસ્ટા સમુદાયમાં આવે. એની અંદર આવશે પ્રોટિસ્ટા, એક કોષી હશે, બરાબર. કેવા હશે? એક કોષી સુકોષ કેન્દ્રી સજીવો, એક કોષી સુકોષ કેન્દ્રી સજીવો. ચલો આગળ વધીએ. કદમાં મોટા હોવાથી સરળતાથી જોઈ શકાય છે. નરી આંખે નહીં છોકરાઓ, હો. તમે કણાબ સૂત્રની સાથે આ સેન્ટેન્સને કોરિલેટેડ કરો. કણાબ સૂત્રને શું કીધું હતું? જ્યારે યોગ્ય પ્રકારના ચેનલ્સ, ગ્રીન આપણે નામ પણ આપ્યું, યોગ્ય પ્રકારના અભિરંજકથી જોઈને અભિરંજિત નહીં કરીએ ત્યાં સુધી તમે એને જોઈ નહીં શકો. પણ અહીંયા જે રંજક કણો છે એ કેવા છે? એકદમ મોટા છે આકારમાં, બરાબર, તો કદમાં, બરાબર. તો જેથી કરીને તમે એને સરળતાથી શું કરી શકો છો? જોઈ શકો છો, પણ ઇન માઇક્રોસ્કોપ, બરાબર. બાકી તો કોષય ન દેખાય. આપણે તો અત્યારે ઓર્ગેનલ્સ વાત કરીએ છીએ, જે કોષોની અંદર આવેલા કોષ રસમાં આવેલી હોય છે એવી. ઓકે, ચલો. તેમાં આપણે છૂટું પાડીએ. વનસ્પતિમાં આવેલા આ રંજક કણો એ વિવિધ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે છે. રંજક કણ પાસે શું આવેલું હોય? રંજક દ્રવ્યો. શું આવેલું હોય છે? રંજક દ્રવ્યો. વિવિધ પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય છે, જે વનસ્પતિને નહીં, વનસ્પતિના ભાગોને અલગ અલગ રંગ આપે છે. વનસ્પતિના ભાગોને શું આપે છે? અલગ અલગ શું આપે છે? રંગ આપે છે. તો તેમાં આવેલા રંજક દ્રવ્યોને આધારે રંજક કણોને, તેમાં આવેલા રજકણોને આધારે રંજક કણોને કેટલા ભાગમાં? રંજક દ્રવ્યના આધારે 3 ભાગમાં વહેંચી દીધા. કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ઓકે, ચલો. તો રંજક કણોને રંજક દ્રવ્યોના આધારે આપણે કેટલા સેશનમાં મૂક્યા? 3 સેશનમાં મૂકી દીધા, 3 ભાગ પાડી દીધા, જે આપણે 3 ડિટેલમાં ભણવાના છીએ. નંબર 1 ઇઝ ધેટ, સેકન્ડ વન, અને આ હશે ઈ થર્ડ વન. તો પહેલા હશે ઈ હરિતકણ. એ કયું છે? હરિતકણ. બીજું છે ઈ રંગકણ.
બીજું કયું છે રંગકણ, બરાબર. અને ત્રીજું કયું છે રંગહીન કણ. ત્રીજું કયું છે રંગહીન કણ, બરાબર. તો આપણે આ બંને તો ભણવાના જ છીએ. કે આ બંને આપણે રંગકણ અને રંગહીન કણ તો ભણવાના જ છીએ, પણ આ થોડુંક ડિટેલમાં આવશે. હરિતકણ કેવું આવશે, થોડુંક ડિટેલમાં આવશે, બરાબર. તેમ છતાં પણ થોડી વાત કરી દઉં તમને, બરાબર. આ બંનેને હું સાથે હમણાં ડિટેલમાં લઉં છું. હરિતકણ એ ક્લોરોફિલ અને કેરોટીનોઇડ્સ ક્લોરોફિલ અને કેરોટીનોઇડ્સ જેવા રંજક દ્રવ્યો ધરાવે છે, જે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પ્રકાશને શું કરે છે, શોષે છે કે ગ્રહણ કરે છે. આટલું મોટી કથામાં આપણે બહુ મોટી કથા કરવાની છે હરિતકણની, બરાબર. પણ જ્યારે હું તમને ત્રણેય કમ્બાઈનમાં લઉં છું એટલા માટે હું તમને સમજાવું છું કે હરિતકણ છે એની આપણે કીધું ને, આપણે આ ડિવિઝન કોના બેઝિસ ઉપર કર્યું, બધાને શું કામ એક ગ્રુપમાં ન વેચી દીધા, કે એની અંદર આવેલા રંજક દ્રવ્યો છે બધા પાસે કેવા છે, અલગ અલગ. બધા પાસે આવેલા રંજક દ્રવ્યો કેવા છે, અલગ અલગ. જો ના રંજક દ્રવ્યો ફર્યા ને તો હારોહાર કોણ ફરી ગયું, એના કાર્ય, બરાબર. તો આપણે એના આધારે એના ત્રણ પાર્ટ ડિવાઈડ કર્યા. પેલું પાર્ટ કયું કર્યું, હરિતકણ, જે આપણે બહુ ડિટેલમાં ભણવાના છે. પણ હરિતકણ પાસે કયું રંજક દ્રવ્ય છે, તો કે ક્લોરોફિલ. કયું છે, ક્લોરોફિલ. અને આ બીજું કયું છે, કેરોટીનોઇડ્સ. એકચ્યુઅલી છે ને રંજકકણો એટલે અલ્ટિમેટલી થાય પ્લાસ્ટિડ્સ. શું થાય, પ્લાસ્ટિડ. અને એના ત્રણ ડિવાઈડ આપણે કર્યા છે. એમાં હરિતકણ પાસે બે વસ્તુ યાદ રાખજો, કયા રંજક દ્રવ્યો, ક્લોરોફિલ અને કેરોટીનોઇડ્સ. શું કામ કરે છે, તો કે પ્રકાશ સંશ્લેષણ. હું બધાના ત્રણના કાર્ય તમને સમજાવું છું. પણ જ્યારે હરિતકણ પાસે આવેલા રંજક દ્રવ્યો છે એ કયા ફંક્શન સાથે સંકળાયેલા છે, પ્રકાશ સંશ્લેષણ સાથે. શું કરે પ્રકાશ સંશ્લેષણની અંદર, તો કે પ્રકાશને શોષે કે પ્રકાશને ગ્રહણ કરે. નાઉ ક્લિયર. હરિતકણ એવરીવન ક્યાં હોય, યુગ્લિના અને વનસ્પતિમાં જોવા મળે. એની અંદર આવેલા રંજક દ્રવ્યો અલગ અલગ હોય, જેથી કરીને વનસ્પતિને અલગ અલગ ભાગોને અલગ અલગ રંગ આપે. પણ લીલા હોય, લીલામાંય વેરિએશન હોય, કોકના ડાર્ક હોય, કોકનો આછો લીલો હોય, કોકનો ખરી જાય ત્યારે પીળાશ પડતો અલગ અલગ શેડમાં હોય, બરાબર. તમે અલગ અલગ પુષ્પો અલગ રંગના હશે, એના બીજ અલગ રંગના હશે, બરાબર છે. એનું જે પ્રકાંડ છે અલગ રંગનું છે, પછી એની અંદર આવેલા મૂળ છે એ અલગ રંગના હશે, બરાબર. તો કંઈક અલગતા છે. તો એ અલગતા કોના લીધે છે, તો રંજક કણોમાં આવેલા રંજક દ્રવ્યોને આધારે. તો એના આધારે આપણે એના ત્રણ ડિવાઈડ કર્યા. હરિતકણમાં આ વસ્તુ યાદ રાખજો. હવેના સેશનમાં રંગકણ અને રંગહીન કણ તરફ આપણે આગળ વધીએ. ચલો, તો શરૂઆત કરીએ આપણે. હરિતકણ ક્લિયર ને છોકરાઓ? મેં ભલે આમ ચાર્ટ ફોર્મમાં લખ્યું, તમારા ચાર્ટ પાડી પછી નંબર 1 કરીને હરિતકણ વિશે લખી નાખવાનું, નંબર 2 કરીને રંગકણ વિશે, અને નંબર 3 કરીને રંગહીન કણ. પછી પાછું આપણે ડિટેલમાં શું જોવાનું છે, હરિતકણ. ઓકે, ચલો. આનો આપણે બીજો હરિતકણ આપણે ક્લિયર કરી નાખ્યું હતું. રંગકણો શું આવેલા છે, રંગકણો. સારું, ચલો રંગકણો તરફ આગળ વધીએ. રંગકણોની અંદર જોવાનું છે, રંગકણો એ લિપિડ દ્રાવ્ય. હું અહીંયા ચરબી લખી નાખું છું. ચરબીમાં દ્રાવ્ય હોય કે લિપિડમાં દ્રાવ્ય હોય તેવા, લિપિડ દ્રાવ્ય કે ચરબીમાં દ્રાવ્ય હોય તેવા કેરોટીનોઇડ્સ
પ્રકારના રંજક દ્રવ્યો શું થાય છે? ધરાવે છે, જેમાં કેરોટીન અને ઝેન્થ્રોફિલનો સમાવેશ થાય છે. જેમાં કોનો સમાવેશ થાય છે? કેરોટીન અને ઝેન્થ્રોફિલનો સમાવેશ થાય છે. જે વનસ્પતિમાં અલગ અલગ ભાગોને વિવિધ રંગો આપે છે, જે ખાસ કરીને પીળા, નારંગી અને લાલ પીળા, નારંગી અને લાલ રંગો માટે જવાબદાર શું થાય છે? હોય છે. સમજો આ વસ્તુ પૂછાશે, 2-3 વસ્તુ પૂછાશે. એક તો હરિતકણની અંદર મેં તમને 2 વસ્તુ કીધી હતી. ક્યાં રંજક દ્રવ્યની વાત કરી હતી? તો એક ક્લોરોફિલ, એક કોની વાત કરી હતી? ક્લોરોફિલ. અને બીજી કેની વાત કરી હતી મેં તમને? કેરોટીનોઇડ્સ. અહીંયા પણ રંગકણો છે, બરાબર, એની પાસે લિપિડમાં દ્રાવ્યો, એટલે કે આ જે રંજક દ્રવ્યો હશે એ કેની અંદર દ્રાવ્ય હશે? લિપિડમાં દ્રાવ્ય હશે. એટલે કે લિપિડનું બીજું નામ વાત કરીએ તો કે ચરબીમાં દ્રાવ્યો હોય, બરાબર. એવા કયા સમૂહના રંજક દ્રવ્યો આવેલા છે? તો કેરોટીનોઇડ્સ. કેરોટીનોઇડ્સ છે એ આખો એક સમૂહ હોય, એની અંદર ઘણા બધા પ્રકાર પડતા હોય, બરાબર. એના તો એની અંદર કયા પ્રકારના છે એ રંજક દ્રવ્યો આવેલા છે? તો કે કેરોટીનોઇડ્સની અંદર આ 2નો સમાવેશ થાય છે. એટલે ઘણા બધા હોય, પણ આ 2 પ્રકારના આપણા રંગકણોમાં આવેલા હોય, કેરોટીન અને ઝેન્થ્રોફિલ. કેરોટીન, જો બધા વર્ડ હવે તો તમે થોડાક ટેવાઈ જાજો. તમને એવું હોય કે બાયોલોજીમાં કાંઈ નહીં આવે ને આ વર્ડ બધા, તો આ તો પાપા પગલી જ ભરીએ છીએ. આના કરતાં પણ વધારે આપણે કહેવાય ને વર્ડ આવશે બધા. તો કેરોટીનોઇડ્સ છે એ એક સમૂહ છે, એની અંદર ઝેન્થ્રોફિલ અને કેરોટીન પ્રકારના જે રંજક દ્રવ્યો છે એ કેની અંદર આવેલા હોય? રંગકણો, જે વનસ્પતિના અલગ અલગ ભાગોને વિવિધ પ્રકારના રંગ આપે. હવે જો સમજો, જ્યારે હરિતકણની વાત થતી હોય ને છોકરાઓ, બરાબર, ત્યારે જે ક્લોરોફિલ હોય ને એ માત્ર લીલો રંગ આપે પર્ણને. બધી વનસ્પતિમાં સેમ રંગ હશે, લીલો, શેડિંગ અલગ અલગ હશે, પણ ગ્રીન કલર પર્ણનાની વાત કરીએ તો, બરાબર છે. પરંતુ જ્યારે રંગકણો છે ને, નામ જ છે ને એવું છે એનું કામ, રંગકણ, બરાબર, ક્રોમોપ્લાસ્ટ આખું. તો જે ક્રોમ છે ને એ ઇન્ડિકેટ કરે રંગ. તો રંગ એટલે વિવિધ પ્રકારના રંગ આપે. અલ્ટિમેટલી સાવ ગુજરાતી ભાષામાં તમને સમજાવું ને તો વનસ્પતિના પુષ્પ, ફળ અને બીજ, પુષ્પ, ફળ અને બીજ, બધી વનસ્પતિના પુષ્પો અલગ હોય, અલગ રંગના, અલગ બીજ છે અલગ રંગના હોય, અને એના ફળ એ અલગ રંગના હોય. કારણ કે એની અંદર શું આવેલા હોય છે? રંગકણો. તમને કોઈ આવો પ્રશ્ન પૂછી નાખે કે ફલાણી વનસ્પતિ છે, એના ફલાણા કલરના પુષ્પ છે, તો એના માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે? તમે રંગકણો આવડતા હોય, પણ તમે કેરોટીન હોય, ઝેન્થ્રોફિલ હોય, એન્થ્રોસાયનિન હોય, આમાં નથી આપ્યું પણ વધારાનું એડ કરી દઉં કે કેરોટીન, ઝેન્થ્રોફિલ, એન્થ્રોસાયનિન એવા બધા ઘટકો છે, એવા બધા રંજક દ્રવ્યો છે જે વનસ્પતિના વિવિધ ભાગોને રંગબેરંગી રંગ આપે છે, બરાબર. અને ખાસ કરીને આ સેન્ટેન્સ ભૂલતાની, ખાસ કરીને કયા રંગ માટે જવાબદાર હોય? તો કે ખાસ કરીને તે પીળા, ખાસ કરીને તે કયા રંગ? પીળા, નારંગી અને લાલ. આને ભૂલવાના નથી હો, મેન તો આ જ છે ભાઈ, કે વનસ્પતિને કયા રંગ આપે છે? પીળા, નારંગી અને લાલ રંગ આપે છે. કયા રંગ આપે છે? પીળા, નારંગી અને લાલ રંગ આપે છે. પણ જે આ રંગ આપ્યો ને એનો મતલબ એવો ન કાઢો કે વનસ્પતિના પુષ્પ, ફળ કે બીજને આ 3 જ રંગ આપે. તમે આ બેને મિશ્ર કરો તો કંઈક અલગ શેડ બને, આ બંનેને મિશ્ર કરો તો કંઈક અલગ શેડ બને. એટલે થોડા ઘણા શેડિંગમાં ફરક પડતો, કેમ કે એનું કોમ્બો પણ આવી શકે, મિશ્ર સ્વરૂપ પણ આવી શકે.
બરાબર. તો વનસ્પતિના અલગ અલગ ભાગોને આમ અલગ અલગ પ્રકારના રંગ આપવા માટે જવાબદાર કોણ હોય છે? રંગકણો. પણ એના પછીના જોઈએ તો રંગહીન કણો. નામ કેવું છે? રંગહીન કણ. એનો મતલબ કે હરિતકણ હતું એ કંઈક રંગ આપતું હતું, પ્લસ લીલો રંગ માટે તો જવાબદાર હતું જ, પણ બીજું શું હતું? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતું હતું. આપણા જે રંગકણો છે એ તો અલગ અલગ પ્રકારના જ રંગ આપે છે. ફળનો રંગ, બીજનો રંગ, પુષ્પનો રંગ, આમ ડિફરન્ટ શેડ. પણ રંગહીન કણનો મતલબ એવો કાઢવો જે કોઈ પણ પ્રકારના રંગ આપતું નથી. આપણા બાયોલોજીની એક ખૂબી છે કે તમને થોડા જો નામ આવડતા હોય તો ટાઇટલ ટ્રેક ઉપરથી તમે સમજી જાઓ કે આમાં શું આવતું હોય છે. તો એ કોઈ પણ પ્રકારના રંગ આપતું નથી. તો કામ શું કરે? આનું કામ રંગ આપવાનું હતું, અલગ અલગ પ્રકારનું ઓલું પ્રકાશ સંશ્લેષણનું કામ હતું. તો જે ત્રીજો છે રંગહીન ભાગ, એનું કામ શું છે? બરાબર, આપણે ખાલી એક જ લીટીમાં પતાવશું. આપણું રંગહીન છે એ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જાશું. તો કે જે રંગહીન કણ છે એ રંગ નથી આપતું, તો વિવિધ પ્રકારના ખોરાકનો, બરાબર, જે પદાર્થ છે એનો શું કરશે? સંચય કરશે. શું કરશે? વિવિધ પ્રકારના, જેમ કે કાર્બોદિત, જેમ કે પ્રોટીન, જેમ કે લિપિડ, આવા અલગ અલગ ઘટકોનો શું કરે છે? તે સંગ્રહ કરે છે. એ આપણા સંગ્રહ કરતા ઘટકો, સંગ્રહ કરતા કણો, જેને આપણે શું કહી દઈશું? રંગહીન કણ. પણ કોઈ પણ પ્રકારનું રંજક દ્રવ્ય ધરાવતું નથી. બરાબર છે. એની પાસે જે ખૂબી છે એ શું છે? ખાલી વિવિધ પ્રકારના ઘટકોને સંગ્રહ કરવાનું. નાઉ ક્લિયર એવરીવન. આજે મેં તમને આખું રંજક કણની અંદર 3 ડિવિઝન પાડ્યા હતા. એમાં હરિતકણ અને આના વિશે કહી દીધું. રંગહીન કણ બાકી છે. આ ઉપરાંતમાં આપણું કમ્પ્લીટલી માઇટોકોન્ડ્રિયા એટલે કે આપણું કણાપ સૂત્ર શું થઈ ગયું? ક્લિયર એન્ડ કટ થઈ ગયું હશે. પછી જે આપણો નેક્સ્ટ સેશન હશે એની અંદર હું તમને રંગહીન કણ કહી દઈશ અને આપણું ડિટેલમાં શું આવશે? હરિતકણ. તો આજના દિવસ પૂરતું આપણે માત્ર આટલું જ રાખશું.